મોર્નિંગ. ઘડિયાળ 11:20 થઈ છે. જેની છે સ્કૂલેથી પેપર દઈને અને એના કહેવા પ્રમાણે એ પેપરનો રિવ્યૂ તમને આપશે. હું આપું એની બદલે એ આપશે તમને. બાકડા તોડ ડંકાની ચોટ ઉપર આમેરી જા. હિન્દીનું પેપર હતું, સારું ગયું છે, પણ મોક ટેસ્ટનું રિઝલ્ટ હારે હું નથી સંતુષ્ટ, કેમ કે મોક ટેસ્ટનું સંસ્કૃતનું જે રિઝલ્ટ આવ્યું ને એની હારે હું સંતુષ્ટ નથી. 40 માંથી 25 આવ્યા એને. વધારે કઈ 15 માર્ક સરવાતી નથી પાછી આવ્યા એના. આમાંથી જે નવમાં લોકો કે તો સંસ્કૃત જીની સાબેન આવીને કપડાં બદલાઈ આવ્યા ને કાલના પાસ્તા થોડાક વધ્યા હતા એ ગરમ કર્યા છે ને જીની સા ખાય છે અને એની ગેમ આમાં જોવે. એકચ્યુઅલી સાચું કહીએ ને તો સીધું લોયામાં ન ખવાય. અમે નથી જ ખાતા, જેની સાબેનને શીખડાયું છે ન ખવાય, પણ થોડાક જ અત્યારે વધ્યા હતા ને બહુ ભૂખી થઈ હતી. તોય ગમે એવી પરિસ્થિતિ હોય ન જ બેસવું જોઈએ આવી રીતે. પણ મેડમથી અત્યારે બેસાઈ ગયું છે એવું છે ને પછી આપણે છોકરું ખાવા બેઠું હોય પછી ઓલું ન કરાય. બસ એ નાસ્તો કરે છે અત્યારે. મારા ભાતે વઘારેલા ભાતે ગઈકાલે કર્યા હતા ને તો એ વધ્યા છે. એટલે હવે અત્યારે મા દીકરી તો એ પાસ્તા અત્યારે આટલા ખાઈને ટમેટાને ડુંગળીનું છીનેલું છે ને ગઈકાલે ડબ્બામાં રાખ્યું હતું ફ્રીજમાં, એ પાછું વઘારશું અને એની હારે પાસ્તા ટૂંકમાં નવા વઘારશું એમ. અને બીજા થોડાક પાસ્તા રાખ્યા હતા એટલે એ જમશે અને હું વઘારેલા ભાત મારા બધા એમને પડ્યા છે, ખોટો બગાડ થાય ને અનાજનો, એટલે હું એ બધું ગરમ કરી લઈશ વઘારેલા ભાત ને એ. પછી જીની સાબેનનું અહીં ઊભી સી છાશ લઈ આવશે અને પછી થોડુંક અથાણું કંઈ મારે ભાત ભેગું નથી. આમ તો એણે સ્વાદિષ્ટ જીનુડીએ ભાત ગઈકાલે સરસ સ્વાદિષ્ટ બનાવ્યા છે, અથાણું નથી કરવું એને ભેગું કંઈ. પણ વિચાર છે ભૂંગળા તળવા છે પણ એ નથી તળવા, એટલું જ જમશું ખાલી વઘારેલા ભાતને છાશ અને આ પાસ્તા ખાશે. પાસ્તા અરે છાશ તો ન પીવાય પણ થોડીક વાર રહીને પછી પાસ્તા ખાઈને થોડીક વાર રહીને છાશ પીશે. બસ જોઈ ગેમ જોવે છે અને મારા બિઝનેસનું કામ કરવા બેસું છું થોડુંક. ની અંદર છે ને શાક આટલું બધું સસ્તું મળે નહીં, બહુ અઘરું છે. આ બધું શાક થઈને 80 જ રૂપિયાનું આવ્યું. ફ્લાવરનો દડો 20 રૂપિયાનો આપ્યો, આ 10 રૂપિયાનો આપ્યો, રીંગણા 10ના 500 આપ્યા અને આ તો ટમેટા તો છે ને 20 રૂપિયાના કિલો હતા, એ 500 લીધા અને 20 રૂપિયાના કિલો બટેટા લીધા. શાક હતું ઘણું સસ્તું પણ અત્યારે પછી ઉનાળો છે પાછું બગડી જાય એટલે કોબી તો શું છે લોકો સંભારામાં ને એમાં વાપરતા હોય. વળી કંઈક વેચવા નીકળ્યા, કંઈક વ્યાજબી હોય તો લઈ લઈને આપણે એમ થાય બહેરાઓનો જીવ રહ્યો ને. ઓલા જ ભાઈ છે ટમેટા મરચા શાકવાળા ભાઈ. બોલો પોતાને કેટલા થઈ રહેશે એ પોતે મને પૂછવા આવે, મને આટલા થઈ રહેશે ને. થોડાક રાખ્યા છે પછી ભૂખ લાગે બનાવવા થાય એટલે કેસ પછી બધા આમાં. હા તો ભલે ને અત્યારે આટલા કરી નાખ પાસ્તા, એવું છે. હું શું ગાવડી છું હવે. અત્યારે સાંભળ, અત્યારે એટલા પાસ્તા કરી નાખ પછી તને કેટલી ભૂખ છે એના ઉપર એવું હોય તો તને રોટલી ને શાક બનાવી દઈશ, બરાબર? મારા ભાત છે એ ગરમ કરી નાખું, બધા વાપરી નાખે ને ડબ્બો જવા દે. હવે ખોખાનું શું કામ છે તારું? કાંઈ તારું એમાં કટલેરીનું મૂકવું હોય તો લાવ, પગથિયે મૂકી દઉં તારા. કાંઈ એવા કચરા ડીઆઈવે ફીઆઈવે કરીને નથી ઓલું કરવું આપણે. ખોટા કચરા ભરતીની અંદર કટલેરીનું મૂકી દેજે તારું સેટ બેટ ને બધું અંદર. મેં આ પોસ્ટ આ લોકો ગેમવાળાનું નક્કી નહીં, આપણને કોપીરાઇટ ઠોકે તો. જીની સાબેન અહીંયા એના પાસ્તા કરવા આવ્યા. જોઈએ આપણે એ કેવી રીતે એના પાસ્તામાં ડુંગળી ને ટમેટા ફ્રીજમાંથી કાઢી લે. પહેલાં કુકરની અંદર પહેલાં પાસ્તા બાફવા મૂકશે. હે હા એ ખબર મને, કાઢી લે. હા પછી બાફવા મૂકો. હાલો પાસ્તા સુગ ચડે એવું છે, અંદર રહી ગયું તું સુગ ચડે છે. કાચું છે તો સુગ ચડે યાર, ઉપાડ ને. પછી હાથેથી ઉપડાવે છે પાસ્તો. સુગ ચડે મને તો પાસ્તો 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 જોઈને. ચલો અત્યારે તો એ હજી બાફવા મૂકે છે પાસ્તા.
બાફવા મૂકી દે. ચલો એ પાસ્તા બાફવા મૂકે છે, વઘારે ત્યારે મળીએ પાછા. જીનીસાબેનનું ચાલુ છે અહીંયા પાસ્તા વઘારવાના. એના પાસ્તા બાફી ગયા છે અને તમને બધાને નવાઈ લાગશે પણ જીનીસાબેન જો નવા ગીત છોકરાઓ સાંભળતા હોય પણ આ જો જૂનું ગીત સાંભળે છે. મેં એમ કીધું જ નથી કે તને નવા ગીત નથી ગમતા, પણ તું જૂના ગીત સાંભળશે એમ કીધું મને. આમાં કોપીરાઇટ આવશે એટલે પોઝ કરી દે. કોપીરાઇટ આવશે તો શું કરવાનું? હા બહુ સારું, સુંદર, અતિ સુંદર, છછુંદર. જોઈ લ્યો સુગંધ તો આવતી નથી તમને, પણ મને તો પાસ્તા ભાવતા નથી તો એ સરસ સુગંધ આવે છે. એના બાફેલા પાસ્તા. ચલો જમવા બેસીએ ત્યારે મળીએ. એકચ્યુઅલી 1:30 વાગ્યો છે. જીનીસાબેને એમ તો ખાઈ લીધા છે પાસ્તા. હું હવે બેસીશ, ઓફિશિયલી જમવા હવે બેસીશું. હે ગાઈસ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. બરાબર છે, બ્લોગ તું લેસી. અત્યારે છે ને તું એક કામ કરાય, સરખું કરતા પહેલા ડબલ બેડ તું સરખો કરી નાખ. ત્યાં હું નીચે જાઉં છું ને સાવણી લેતી આવું છું, પછી હું ઉપરના ઘરમાં વાળી નાખું. બરાબર, ત્યાં તું પોતાની ડોલ લઈ આવે એટલે ઉપર પોતું થઈ જાય. હાલ. મમ્મી આજ કામ નથી કરવું. ના કાઈ મમ્મી પ્લીઝ. ના, પપ્પા ની પાસે બધું કરાવી મારે દે. બધું નીચે કામ બાકી છે, તું સમજતી નથી. ઠામ બામ બધું ઘસવાનું છે. સરપ્રાઈઝ. મધર, ફાધર, ચાદર, મધર. પપ્પા આવ્યા તો બધું કરવા માટે. આ બધું કરી નાખ્યું. ઠાવા ઘસ નાખ્યા તે. હા લે. અરે વાહ મારા દીકરો. હાલ તો ઉપર જો ગરોળી કેટલી સરસ છે. એ સરપ્રાઈઝ છે જો.